લવ જેહાદ એ હમણાંથી ચર્ચાતો પ્રશ્ન છે ને ખૂબ ગંભીર બાબત છે. આપણે સમાજની ભોળી દીકરીઓને ફોસલાવીને જે અંધારામાં રાખીને કરવામાં આવે છે એને લવ જેહાદ આપણે કહીએ છીએ. અને એના સખત વિરોધ કરું છું હું પણ. અને આવું ક્યાંય ચલાવી લેવામાં જ ન આવે અને એને છોડવામાં પણ નહીં આવે. મારી વાત કરું તો સૈયદ નવરાત્રિ ઓલ ઓવર સમાજને ભેગો લઈને આટલા વર્ષોથી આયોજન કરે છે રાજકોટમાં. કોઈ અઘટિત બનાવ શહેરમાં હજી સુધી બન્યો નથી અને ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે. અમે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એવું પ્રૂફ જેની ઓળખાણ થઈ શકે એવું અમે લઈએ છીએ. અમારા સોફ્ટવેર સંબંધિત પાસમાં એ જ્યાં સુધી ખુલતો નથી, જ્યાં સુધી પોતાનું આઈડી કાર્ડ જમા ન કરાવે, એટલે એક સુરક્ષાની દ્રષ્ટિએ કહીએ કે કાંઈ પણ અફડાતફડીના માહોલની દ્રષ્ટિએ કહીએ તો એક આધાર પુરાવો એ જરૂરી છે કે આટલા બધી પબ્લિકમાં આ આપણી પાસે ખેલૈયાનું લિસ્ટ છે ને આ ત્યાં રહે છે એવો આધાર પુરાવો અમારી પાસે હોય તો કાંઈ પણ થયું હોય ત્યારે એ કામમાં લાગે. લવ જેહાદની વાત છે તો લવ જેહાદમાં ક્યાંય પણ આવો બનાવ ન બને એ સર્વ સમાજની જવાબદારી છે. બીજા સમાજની પણ એટલી જ જવાબદારી છે કે એની રીત મારીએ અને ખોટી રીતે ક્યાંય ભરાઈ ન જાય. આટલા વર્ષોથી અમારા ગ્રાઉન્ડમાં બેની દીકરીઓ છે એ અમે અમારી પોતાની બેન દીકરી માનીએ અને સાર સંભાળ રાખીએ છીએ. લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે ત્યારે વિશ્વાસ એમના મકબંધરીએ એના પૂરેતા પ્રયત્નો કરવામાં આવે છે. સૈયદ ગ્રાઉન્ડ એ વર્ષોથી કોઈ પણ વિવાદ વગર રાજકોટની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા માતાજીના ગરબા આરાધના કરે જ છે. તો આ વિશે અમે તકેદારી રાખવાની. આમાં અવડું મોટું આયોજન છે, 5-6 હજાર 7 હજાર ખેલૈયાઓ રમતા હોય છે તો બધું તો ધ્યાન નથી હોતું, પણ સ્ટ્રિક્ટલી અમારી એક ટીમ હોય છે, નાનામાં નાની ખ્યાલ રાખતા હોય છે. 5-6 હજાર લોકોમાં કોણ ડેઇલી પાસમાં આવે છે, કોણ ક્યાં આવે છે એ આપણને ખ્યાલ નથી જ રહેવાનો, એટલે એ ખોટી વાત હું નહીં કરું. પણ પાસ ઇસ્યુ થાય, ખરેખર માતાજીની આરાધના કરવા આવી છે, રમે છે, સહભાગી થાય છે તો વાંધો નથી, પણ ખોટી રીતે ક્યાંય કોઈ પકડાશે તો એને છોડવાનું નહીં. પાસ બને ત્યાં સુધી અમારા હાથમાં એવું હોતું નથી કે એવું ડિટેક્ટ કરીને નથી આપતા અમે પાસ કે ભાઈ આ જ્ઞાતિનો પાસ નહીં આપવામાં આવે. એ તો ઓનલાઈન પ્રક્રિયા હોય છે અને બહુ બધું સોફ્ટવેરથી કામ ચાલતું હોય છે, એટલે ડિટેલિંગમાં નથી પડતું.